समाचार प्राप्त થઈ રહ્યા છે। સ્વામી સામેના દુષ્કર્મ કેસમાં મોટા ખુલાસા થયા છે। પોલીસને જેપી સ્વામીની કોલ ડિટેલ મળી। 3 હરિભક્તો સ્વામીના સતત સંપર્કમાં હોવાનો ખુલાસો। હાલમાં પોલીસે 3 હરિભક્તોના નિવેદન લીધા। હરિભક્તોની વર્તણૂક પર પોલીસ નજર રાખી રહી છે। પોલીસ વડતાલ મંદિર પહોંચે પહેલા જેપી સ્વામી ફરાર થયા। જેપી સ્વામી આગોતરા જામીન માટેની કાર્યવાહી કરતા હોવાની પોલીસને માહિતી મળી। પોલીસે વાડી અને વડતાલ મંદિરે પત્ર લખી જેપી સ્વામીની નિમણૂક અને હોદ્દાની વિગતો મંગાવી। પોલીસની વિવિધ ટીમોના જેપી સ્વામીને શોધવા ઠેર ઠેર દરોડા। તાજેતરમાં જ સ્વામી જગત પાવન સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। 2016માં ગિફ્ટ આપવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો તેમની પર આરોપ મૂકવામાં આવ્યો છે અને હવે તેઓ ફરાર થતા જ પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરી ચૂકી છે। ठेर ठेर दरोड़ा पाडवामां आवी रह्या छे। आखरे जेपी स्वामी क्यां छे तेनी शोधमां पोलीस लागी गई छे। खूब ज गंभीर आरोप स्वामी पर लाग्या छे। एक युवतीए एवो आरोप मूक्यो के 2016मां तेनी उपर दुष्कर्म आचरवामां आव्युं अने हवे आ स्वामी फरार थता ज अनेक सवाल उठ्या छे। संवाददाता हार्दिक जोड़ाई गया छे वधु जानकारी साथे। हार्दिक, जेपी स्वामी फरार जोवा मળી રહ્યા છે। પોલીસ અત્યારે કઈ દિશામાં આગળ વધી રહી છે? बिल्कुल दीपा, जो समग्र मामले बात करिए तो 14 वर्षથી जो चोरी है तेना पर दुष्कर्म आचर्या बाद जेपी स्वामी जैसे घना समयથી फरार है। लगभग एक अठवाडिયું થઈ ગયું दुष्कर्मની ફરિયાદ થઈ તો પોલીસ જે છે તે જેપી સ્વામીને શોધી નથી શકી, જેના કારણે પોલીસ દ્વારા જે છે જેપી સ્વામીની કોલ ડિટેલ મંગાવવામાં આવી હતી। કોલ ડિટેલ જે છે તે મળી ગઈ છે। ત્યારે 3 જેટલા જે હરિભક્તો છે તેઓ જેપી સ્વામીના સતત સંપર્કમાં હોવાનું જે છે સામે આવ્યું છે। એટલે પોલીસ જે છે જેપી સ્વામીને જે હરિભક્તો છે તેમની જે વર્તણૂક છે તેના પર સતત નજર રાખી રહી છે। બીજી વાત કરીએ તો પોલીસ જે છે જેપી સ્વામીને શોધી રહી છે। તે પ્રકારની માહિતી જેપી સ્વામીને અગાઉથી જ મળી ગઈ હતી, જેના કારણે પોલીસ પહોંચે પહેલા જેપી સ્વામી જે છે તે સ્વામિનારાયણ મંદિર જે વડતાલ ખાતે આવેલું છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। એટલે ટૂંકમાં વાત કરીએ તો જેપી સ્વામીને શોધવા માટે જ્યારે પોલીસને જુદી બનાવી છે ત્યારે જેપી સ્વામી જે છે ત્યારે પોલીસની પકડમાં આવે છે તે જોઈ રહ્યું। દીપા, આભાર હાર્દિક जानकारी આપવા માટે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસ્યા। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તડબોળ થયો। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘરવખરીને નુકસાન પહોંચ્યું। 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ પણ ઉઠી। રસ્તા બનાવવામાં આવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી। ચોમાસાનો વરસાદ પણ નથી થયો। ત્યાં પોરબંદર શહેરની આવી સ્થિતિ લોકોને પરેશાન કરી રહી છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પોરબંદરમાં સિઝનના પ્રથમ વરસાદે જે અનેક વિસ્તારો જે વર્ષોથી પોરબંદરમાં જે છાયા ચોકી જે રસ્તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે। બેન, આ તમારે અત્યારે પરિસ્થિતિ છે કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે। કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં। ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી। અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી। તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું। તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ। તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાવ્યું। દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું?
છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે, તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે, ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે, જેથી જે હાડમારી છે તેમાંથી તેઓ બચી શકે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો સવારે જે વરસાદ વરસ્યો 2.5 ઇંચ વરસાદે તેણે આ રીતે તબાહી મચાવી છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, ઘર વખરી બરબાદ થઈ છે. બીજી તરફ આ મહિલા, તેમનું કહેવું છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી તરફ પાલિકા જે મંજૂરી પણ નથી આપી રહી કે તેઓ ઘર ઉપર લઈ શકે અને આ જે પાણી છે તેના ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકે. આખરે આ જે નાગરિકો છે તે કોની સામે રજૂઆત કરે, કારણ કે અધિકારીઓ તો માનવા પણ તૈયાર નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખોની કરોડોની ફાળવણી થતી હોય છે, પરંતુ જમીની હકીકત એ જ છે કે નાગરિકો પરેશાન થાય છે અને એ પણ દર વર્ષે. હજુ તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત પણ નથી થઈ પોરબંદરમાં બેઠું પણ નથી ચોમાસું વિધિવત રીતે, અને ત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ચોમાસાની એન્ટ્રી થશે અને વિધિવત રીતે મેઘરાજાની શાહી સવારી આવશે તો કેવા પ્રકારની સ્થિતિ, સમસ્યાઓનો સામનો નાગરિકો કરશે તે તો આવનારો સમય જ બતાવશે. કારણ કે અધિકારીઓ એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. જનતા રામ ભરોસે છે. ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે. તેની આ તસવીરો પણ ન્યૂઝ 18 ગુજરાતી આપને દર્શાવી રહ્યું છે કે પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં કઈ રીતે પાણી ઘૂસી ગયા છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેમની પાસે સમય જ નથી કે નાગરિકોની મદદે આવે અને કામગીરી કંઈક કરે જેથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઊભી થાય અને દર વર્ષની આ સમસ્યાથી નાગરિકોને છુટકારો મળે. સવારે જે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તેણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. લોકોની ઘરની અંદર જાણે કે તળાવ સર્જાયું હોય તેવી સ્થિતિ. અત્યારે પાણી ઓસરી ગયા પછી પણ જે ઘરવખરી છે તેને નુકસાન થયું છે, જે ઇલેક્ટ્રિક આઇટમ્સ હોય છે, ફ્રીજ છે, તેને પણ નુકસાન પહોંચ્યું. આ તરફ જે ઘરવખરીના સામાનની પણ એવી દયનીય સ્થિતિ થઈ છે, એટલે એ ખર્ચો પણ નાગરિકોને માથે પડ્યો છે. આ માત્ર એક ઘરની સ્થિતિ નથી. અહીં જે વિસ્તારના અનેક ઘરો છે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થયા છે. આર્થિક ફટકો તેમને સહન કરવો પડશે અને આ ઘર વખરી જો ફરી એક વખત તેઓ બનાવડાવે ત્યારબાદ વરસાદ આવશે તો વધુ એક વખત એ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયાચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષથી આ ઘરમાં ગળી જાય છે પાણી. ઘરમાં ન ગળતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષથી આ ઘરમાં ગળી જાય છે અને ઘરમાં જ નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે, હજી તો માત્ર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો હજી હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો તો આ ઉલેજશું અમે મોટરથી ઉલેતી કાઢશું. મારો દીકરો બાળી ને વો અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ શું ખાબક્યો? આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો અને ત્યારબાદ લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. 2.5 ઇંચ વરસાદે આ સ્થિતિ સર્જી છે.
સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ. ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સારા વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને આ વખતે સારો વરસાદ આ જ રીતે સિઝનમાં વરસશે તેવી આશા પણ તેઓ સેવી રહ્યા છે.